સમસો જો સમસો જોયા જેવો છે. તો બધું ઠીક પણ તાપ ઓલાઈ ગયો છે હો. ફૂક મારજો મહેમાન. આ સોમાહાને પણ ચૂલા હળગાવા બહુ અઘરું થઈ જાય ગામડે. એટલે તો બાયું ના રહેવું નથી. હા સાચી વાત છે. મોટું કારણ જ આ છે. એમાં બહુ એટલે જ પડે બધાને. આ 5 દી આવે તો મજા આવે. અહીં રહી તો ખબર પડે. આ વખતે આવીને જે માવઠાના કારણે હેરાન થઈ ગયા એ હવે પોર નહીં આવે. આ તો મેગી બની ગઈ છે. હવે થોડોક આ લીમડો ઉપરથી નાખી દઈ અને પછી હવે કઈ રીતે ખાવું એ વિચાર કરીએ છીએ. એ હવે અમારી રીતે કઈક જુગાડ કરી તમને કઈ રીતે અમે મેગી ખાઈએ છીએ. સમસી તો કઈક કરવી જોઈએ ને કઈક. હા સીતાફળ જો પાકી જશે ભાઈ. જો આ દેશી હો ઓરિજિનલ પ્યોર. વાહ જોઈ લે બાકી છે ને ઘરની વાડી સામે ઢેગલો પીડ્યો જો આ બધા ઢેગલો પીડ્યો છે. સિટીમાં આના તમે એક સીતાફળના 200 રૂપિયા આપો ને તો આવો સ્વાદ તો આવે જ નહીં. આ તો મફતની મજા અને સોરે ધજા ભાઈ. અને નહીં તો 5 મણ તો સીતાફળ અમે ખાઈ ગયા છીએ. હાલો ભાઈ મેગી બની ગઈ છે. અને જો કેળ ભાઈ હોટલ વૈયાઈ ગઈ છે. કેળ લૂમું છે. હા 4-5 લૂમું છે. હવે બે ગઈ. પાકવામાં થોડોક સમય લાગે એમ છે. હાલો તો મેગી ખાઈ લઈએ. મેગી તૈયાર થઈ ગઈ છે. હાલો રેડી. હાલો ભાઈ સમસીનો કઈક જુગાડ કરો. ખાવું કેમ હવે કઈક જુગાડ કરીએ. થાય આગળ ખાઈ નાખી બીજું હું ને સમસી આગળ કરીએ કઈક. ગરમ છે હું મારું ચોપ કરી દે. તો આ માવઠાના કારણે